નવરાત્રિના 9 દિવસ ગુજરાતીઓની સાથે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યા પર ગરબાના આયોજનો થાય છે, ત્યારે સુરત નવરાત્રિમાં છેડતી કરતા અસામાજિક તત્વો સાવધાન થઈ જજો, નહીં તો તમે જેલની હવા ખાવી પડશે। નવરાત્રિના 9 દિવસ ગુજરાતીઓની સાથે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યા પર ગરબાના આયોજન થાય છે। 9 દિવસમાં દુર્ગાના 9 સ્વરૂપની આરાધના કરવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં પણ ખાસ કરીને મહિલા સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવે છે। મહિલાઓ માટે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય કહેવાય છે, ત્યારે નવરાત્રિમાં પણ ગરબા રમવા જતી વખતે, ગરબે રમીને પરત આવતી વખતે કે યુવતીઓની સાથે છેડતી કે અન્ય ઘટના ન બને તે માટે પોલીસ કટિબદ્ધ છે। સુરત પોલીસની શ્રી ટીમ ગરબાના આયોજનો દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં લોકોની સાથે ગરબા રમશે અને મહિલા અને યુવતીઓની છેડતી કોઈ અસામાજિક તત્વો કે રોમિયો દ્વારા કરવામાં ન આવે તેની તકેદારી રાખશે। સુરતની વાત કરવામાં આવે તો ગરબાના આયોજન દરમિયાન ગરબા રમતા સમયે કે પછી ગરબા રમીને ઘરે આવતા સમયે કોઈ મહિલા કે યુવતી છેડતી કે પછી અન્ય ઘટનાઓનો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। ગરબા રમવા જતી યુવતી કે મહિલાઓની સુરક્ષાની ચિંતા હવે પરિવારના સભ્યોએ નહીં કરવી પડે, કારણ કે હવે તેમની સુરક્ષાની જવાબદારી સુરત શહેર પોલીસની ટીમ દ્વારા પોતાના શિરે લેવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા ખાસ મહિલાઓની સુરક્ષા માટે નવરાત્રી દરમિયાન શી ટીમ કાર્યરત કરવામાં આવી છે। માત્ર નવરાત્રીમાં પરંતુ આખું વર્ષ દરમિયાન મહિલા અને યુવતીઓની સુરક્ષાને લઈને કામગીરી કરે છે, તો અસામાજિક તત્વો સજાગ થઈ જાય છે, પરંતુ કેટલીક વખત ગરબાના આયોજનો લાભ ઉઠાવી અને ભીડનો લાભ ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો મહિલા કે યુવતીઓની છેડતી કરવાનો કે તેમની પજવણી કરવાનો પ્રયાસ કરતા હોય છે। ત્યારે આવા અસામાજિક તત્વો કે જે ભીડનો લાભ ઉઠાવી તેમાં છુપાયેલા હોય છે, તેવા ઇસમો સામે કાર્યવાહી કરવા માટે યુનિફોર્મ વગર જ કામગીરી કરવામાં આવે છે। મહેરબાન સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં શી ટીમ 35 થી 38 શી ટીમ કાર્યરત છે ઓલરેડી। એ શી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલા અને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવે, ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત રહેશે। આ શી ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે। આ શી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે, અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે। તેમજ અવાવરૂ જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે। અને 181 અને 100 નંબર પણ આવા બાબતે કાર્યરત રહેશે, કારણ કે જ્યારે કોઈક મહિલા પાછી ઘરે જતી હોય, દીકરી ઘરે જતી હોય ને એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે, જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ 100 નંબર અથવા 181 અભય પર કોલ કરશે, તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત રહેશે।